આપણે હિના અને આમિરની ઊંચાઈની તુલના કરીએ. આપણને માલુમ પડે છે કે 1 હિનાની ઊંચાઈ આમિરની ઊંચાઈ કરતાં બમણી છે અથવા 2 આમિરની ઊંચાઈ હિનાની ઊંચાઈ કરતાં અડધી છે. ચિત્તા અને માણસની ઝડપની સરખામણી કરીએ. અહીં ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતાં 6 ગણી છે અથવા માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં 6 ભાગની છે. મિત્રો, અહીં આપણે જોઈશું કે રાશિઓની સરખામણીનો ક્રમ બદલી શકાય છે અને તે પરથી એક રાશિ બીજી રાશિનો કેટલામો ભાગ છે તે કહી શકાય છે. હિનાની ઊંચાઈ અને આમિરની ઊંચાઈનો ગુણોત્તર કરતાં 150:75 અથવા 2:1 થાય. યાદ રાખો કે બે રાશિઓની સરખામણી માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. ઉદાહરણ: 3 કિલોમીટરનો 300 મીટર સાથે ગુણોત્તર શોધો. ઉકેલ: સૌપ્રથમ બંને અંતરોને એક એકમમાં લખીએ. તેથી 3 કિલોમીટર બરાબર 3 ગુણ્યા 1000 મીટર બરાબર 3000 મીટર. આથી ગુણોત્તર 3 કિલોમીટર જેમ 300 મીટર બરાબર 10:1 મળે. જુદા જુદા ગુણોત્તરની એકબીજા સાથે સરખામણી કરી જાણી શકાય કે તેઓ એકબીજા સાથે સમાન છે કે નહીં. આમ કરવા માટે આપણે ગુણોત્તરને અપૂર્ણાંકોના સ્વરૂપમાં લખવા પડે અને ત્યારબાદ તેઓને સમાન છેદવાળા અપૂર્ણાંકોમાં ફેરવી તુલના કરવામાં આવે છે. જો આ સમાન છેદવાળા અપૂર્ણાંકો સરખા હોય તો આપેલા ગુણોત્તરો સમાન છે એમ કહેવાય. ઉદાહરણ: ગુણોત્તરો 1:2 અને 2:3 સમાન છે. આ તપાસવા માટે આપણે 1/2 બરાબર 2/3 થાય કે નહીં તે તપાસવું પડે. અહીં 1/2 ને અંશ અને છેદમાં 3 વડે ગુણતા 3/6 મળે અને 2/3 ને અંશ અને છેદમાં 2 વડે ગુણતા 4/6 મળે. અહીં આપણને 3/6 જે 4/6 કરતાં નાની સંખ્યા છે, અર્થાત 1/2 એ 2/3 કરતાં નાની સંખ્યા મળે. તેથી 1:2 અને 2:3 ગુણોત્તર સમાન નથી. ઉદાહરણ: એક ક્રિકેટ ટીમનું 2 મેચોમાં રમતનું પ્રદર્શન નીચે પ્રમાણે છે. કયા વર્ષમાં રેકોર્ડ વધારે સારો હતો એવું તમે કયા આધારે કહી શકો? ઉકેલ: ગયા વર્ષે જીત જેમ હાર બરાબર 8:2 બરાબર 4:1. આ વર્ષે જીત જેમ હાર બરાબર 4:2 બરાબર 2:1. સ્પષ્ટ રૂપે 4:1 એ 2:1 કરતાં મોટી સંખ્યા છે. અપૂર્ણાંક સ્વરૂપમાં 4/1 એ 2/1 કરતાં મોટી સંખ્યા છે. આથી આપણે કહી શકીએ કે ટીમનું પ્રદર્શન ગયા વર્ષે વધારે સારું હતું. બીજલે પોતાના ઘરનું ચિત્ર બનાવ્યું અને ઘરની બાજુમાં મમ્મીને ઊભેલા બતાવ્યા. આ ચિત્ર જોઈ મોહિનીએ કહ્યું, આ ચિત્રમાં કંઈક ભૂલ દેખાય છે. તમે કહી શકો ચિત્રમાં શું ભૂલ છે? તમે આવું કેવી રીતે કહી શકો? અહીં ચિત્રમાં ઊંચાઈનો ગુણોત્તર અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. એટલે કે મકાનની વાસ્તવિક ઊંચાઈ છેદમાં માતાની વાસ્તવિક ઊંચાઈ બરાબર ચિત્રમાં મકાનની ઊંચાઈ છેદમાં ચિત્રમાં માતાની ઊંચાઈ. આવું હશે તો જ ચિત્ર પ્રમાણમાં કહેવાશે. અહીં મમ્મી એ ઘર કરતાં નાની લાગે છે, તેથી ચિત્ર પ્રમાણમાં નથી. તો મિત્રો, જે ચિત્રોમાં પ્રમાણ જળવાયું હોય તે ચિત્રો જોવામાં આકર્ષક અને મોહક લાગે છે. ઉદાહરણ: એક નકશો 2 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટરના પ્રમાણ માપ સાથે આપેલો છે.
જો બે સ્થળો વચ્ચેનું અંતર નકશામાં 2.5 સેન્ટીમીટર હોય તો તે બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર કિલોમીટરમાં શોધો. અહીં બંને પદ્ધતિનો ઉપયોગ કરેલ છે. પદ્ધતિ 1માં અરુણ આમ કરે છે. ધારો કે અંતર બરાબર x કિલોમીટર. તેને ગુણોત્તર સ્વરૂપે લખતા 1000/x બરાબર 2/2.5 થાય. તેને અપૂર્ણાંક સ્વરૂપમાં લખતા 1000/x બરાબર 2/2.5 થાય અને સાદુરૂપ આપતા x બરાબર 1250 કિલોમીટર મળે. પદ્ધતિ 2માં મીરા આમ કરે છે. 2 સેન્ટીમીટર અર્થાત 1000 કિલોમીટર થાય. તેથી 1 સેન્ટીમીટર અર્થાત 1000 કિલોમીટરના અડધા એટલે 1000/2 કિલોમીટર થાય. આમ 2.5 સેન્ટીમીટર અર્થાત 1000/2 ગુણ્યા 2.5 કિલોમીટરનું સાદુરૂપ આપતા 1250 કિલોમીટર મળે. હવે આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરી હજુ એક પ્રશ્ન ઉકેલીએ. ઉદાહરણ: કટોરાની કિંમત ₹90 છે, તો આવા 10 કટોરાની કિંમત કેટલી થશે? ઉકેલ: 6 કટોરાની કિંમત ₹90 છે, તેથી 1 કટોરાની કિંમત બરાબર ₹90/6 થશે. તેથી 10 કટોરાની કિંમત બરાબર 90/6 ગુણ્યા 10 કરતાં ₹150 મળે. માટે 10 કટોરાની કિંમત ₹150 થશે. ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેના છેદ 100 હોય. તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે. ટકા શબ્દ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે, જેનો અર્થ પ્રતિ 100 થાય છે. ટકા દર્શાવવા માટેનો સંકેત આ છે, જેનો અર્થ શતાંશ પણ થાય છે. એટલે કે 1% અર્થ 100માંથી 1 અથવા 100મો ભાગ થાય, જેને આ પ્રમાણે લખી શકાય: 1% બરાબર 1/100 બરાબર 0.01. રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની 100 ટાઇલ્સનો ઉપયોગ કર્યો. તેણે પીળા, લીલા, લાલ અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી અને કોષ્ટકમાં નીચે પ્રમાણે નોંધી. કોષ્ટકમાં પીળા રંગની ટાઇલ્સની સંખ્યા 14 છે. દર પ્રતિ 100 14 થાય. તેને અપૂર્ણાંકમાં 14/100 લખાય. ટકાવારીમાં 14% એમ લખાય અને 14% તેમ વંચાય. તેવી જ રીતે લીલા રંગના ટાઇલ્સની સંખ્યા 26 દર પ્રતિ 100 26 થાય. તેને અપૂર્ણાંકમાં 26/100 લખાય. ટકાવારીમાં 26% લખાય અને 26% વંચાય. જ્યારે લાલ રંગની ટાઇલ્સની સંખ્યા 35 છે અને તેનો દર પ્રતિ 100 એ 35 છે. તેને અપૂર્ણાંકમાં 35/100 લખાય. ટકાવારીમાં 35% લખાય અને 35% એમ વંચાય. વાદળી રંગની ટાઇલ્સની સંખ્યા 25 અને તેનો દર પ્રતિ 100 એ 25 છે. અપૂર્ણાંકમાં 25/100 લખાય. ટકાવારીમાં 25% લખાય અને 25% વંચાય. જો અપૂર્ણાંકનો છેદ 100 હોય તો સરખામણી કરવી સરળ થઈ જાય છે. એટલે કે આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ છીએ. ઉદાહરણ: 1/3 ને ટકામાં ફેરવો. ઉકેલ: 1/3 ને ટકામાં ફેરવવા માટે 1/3 ને 100 વડે અંશ અને છેદમાં ગુણો, જેથી અહીં 1/3 બરાબર 1/3 ગુણ્યા 100/100 બરાબર 1/3 ગુણ્યા 100% થાય, જેથી 100/3% બરાબર 33.1/3% મળે.
ઉદાહરણ: એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? ઉકેલ: અહીં કુલ બાળકોની સંખ્યા 25 છે, તેમાં 15 છોકરીઓ છે, તેથી છોકરીઓની સંખ્યાના ટકા બરાબર 15/25 ગુણ્યા 100 બરાબર 60 મળે. તેથી વર્ગમાં 60% છોકરીઓ છે. ઉદાહરણ: દશાંશોને ટકામાં ફેરવો. 1 0.75 0.75 ને 100% વડે ગુણીશું, જેથી 0.75 ગુણ્યા 100% મળે, જેને સાદુરૂપ આપતા 75% મળે. 2 0.09 0.09 ને 100% વડે ગુણીશું, જેથી 0.09 બરાબર 9/100 ગુણ્યા 100% ને સાદુરૂપ આપતા 9% મળે. મિત્રો, આપણે અત્યાર સુધી અપૂર્ણાંકો અને દશાંશોને ટકામાં ફેરવ્યા. આપણે તેનું ઉલટું કરવાથી, એટલે કે આપેલા ટકાને દશાંશ અથવા અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. ઉદાહરણ: 1%ને અપૂર્ણાંક અને દશાંશ સ્વરૂપમાં લખો. મિત્રો, ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે ટકાને બદલે 1/100 લખવા, જેથી 1%ને અપૂર્ણાંકમાં ફેરવતા 1/100 મળે અને 1/100 ને દશાંશમાં ફેરવતા છેદમાં 100 હોવાથી પોઈન્ટ પછી 2 અંક મળે, એટલે કે 0.01 મળે. મિત્રો, આપણે ટકાનો જીવનમાં ઉપયોગ જોઈએ. આ માટે નીચે આપેલ વિધાનનો અર્થ સમજીએ. રવિ એની 5% કમાણી બચાવે છે, જેમાં 5% મતલબ 100નો 5મો ભાગ અથવા 5/100 એવું લખી શકીએ. એનો અર્થ એ થાય કે રવિ એની કમાણીના દરેક રૂપિયા 100માંથી ₹5 બચાવે છે. ઉદાહરણ: 40 બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે? ઉકેલ: અહીં બાળકોની કુલ સંખ્યા 40 છે, તેમાંથી 25% બાળકોને ફૂટબોલ રમવું ગમે છે. આપણે 2 રીતથી ગણીશું. પદ્ધતિ 1: 100માંથી 25ને ફૂટબોલ રમવું ગમે છે, તો 40માંથી ફૂટબોલ રમવું ગમતું હોય તેવા બાળકોની સંખ્યા બરાબર 25/100 ગુણ્યા 40ને સાદુરૂપ આપતા 10 મળે. કેટલીક વાર અમુક ભાગ આપણને ગુણોત્તર સ્વરૂપે આપવામાં આવે છે અને આપણને તે ટકામાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. ઉદાહરણ: રીનાની મમ્મીએ એને ઇડલી બનાવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લેવી. તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને અડદની દાળ હશે? ઉકેલ: 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ હોવાથી તે ગુણોત્તરના સ્વરૂપે આ રીતે લખી શકાય: ચોખા જેમ અડદની દાળ બરાબર 2:1. હવે 2 + 1 બરાબર 3 એ કુલ ભાગ છે. તેનો અર્થ એ થયો કે 2/3 ભાગ ચોખા અને 1/3 ભાગ અડદની દાળ છે. ચોખાના ટકા 2/3 ગુણ્યા 100%નું સાદુરૂપ આપતા 200/3 બરાબર 66.2/3% મળે. અડદની દાળના ટકા 1/3 ગુણ્યા 100%નું સાદુરૂપ આપતા 100/3 બરાબર 33.1/3% મળે છે. ઉદાહરણ: રવિ, રાજુ અને રોયને ₹250 એવી રીતે વહેંચવામાં આવ્યા કે રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા. તો આ વહેંચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને એની ટકાવારી કેટલી હશે? ઉકેલ: રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા, જેથી ત્રણેય છોકરાઓને મળેલ ભાગોનો ગુણોત્તર
2:3:5. તેથી કુલ ભાગ બરાબર 2 + 3 + 5 બરાબર 10 છે. જેથી દરેકને મળેલ રકમનું સાદુરૂપ આપતા રવિને ₹50, રાજુને ₹75 અને રોયને ₹125 મળે છે. અને તેમને મળેલ રકમની ટકાવારી રવિને, રાજુને અને રોયને અનુક્રમે 20%, 30%, 50% મળ્યા. અમુક વખત આપણને ચોક્કસ રાશિ કે જથ્થામાં થતો વધારો અથવા ઘટાડો ટકાવારીમાં જાણવાની જરૂર હોય છે. મૂળ રાશિમાં વધારો અથવા ઘટાડો કેવી રીતે ટકામાં રૂપાંતરિત કરી શકીએ તે જોઈએ. ઉદાહરણ: એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં જીતમાં કેટલા ટકા વધારો થયો? ઉકેલ: એક શાળાની ટીમે આ વર્ષે જીતેલી રમતોની સંખ્યા 6 છે, જ્યારે ગયા વર્ષે જીતેલી રમતોની સંખ્યા 4 છે. તેથી જીતવાની સંખ્યામાં વધારો રાશિનો તફાવત બરાબર 6 - 4 બરાબર 2 થાય. ટકાવારીમાં વધારો બરાબર રાશિનો તફાવત છેદમાં મૂળ અથવા આધાર રાશિ ગુણ્યા 100 બરાબર જીતની સંખ્યામાં વધારો છેદમાં ગયા વર્ષમાં થયેલી જીતની સંખ્યા ગુણ્યા 100 બરાબર 2/4 ગુણ્યા 100 બરાબર 50% મળે. વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ. કોઈપણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તેને પ.કી કહે છે. વસ્તુને જે કિંમતે વેચવામાં આવે છે તેને તેની વેચાણ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તેને વે.કી કહે છે. જો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો, એટલે કે પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે છે, તો નફો મળે છે. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. જો પડતર કિંમત અને વેચાણ કિંમત સરખી હોય, એટલે કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત હોય, તો નફો કે ખોટ થતી નથી. જો વેચાણ કિંમત કરતાં પડતર કિંમત વધારે હોય તો આપણને ખોટ થાય છે. માટે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. ઉદાહરણ: મેં એક રમકડું ₹72 ખરીદ્યું અને ₹80 વેચ્યું, તો નફો થાય કે ખોટ થાય? કેટલો? અહીં રમકડાની પડતર કિંમત ₹72 છે. રમકડાની વેચાણ કિંમત બરાબર ₹80 છે. તેથી રમકડાની વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધારે છે. તેથી થયેલ નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત બરાબર ₹80 ઓછા ₹72 બરાબર ₹8 થાય. નફો અને ખોટને ટકાવારીમાં બદલવામાં આવે છે. તે હંમેશા પડતર કિંમત ઉપર ગણાય છે. હવે ચાલો મિત્રો આપણને નફો અને ખોટને ટકામાં શોધીએ. ઉદાહરણ: ફૂલદાનીની કિંમત ₹120 છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. ઉકેલ: અહીં ફૂલદાનીની કિંમત એટલે કે ફૂલદાનીની પડતર કિંમત બરાબર ₹120 છે અને નુકસાન ટકામાં બરાબર 10 છે. જેથી તેની વેચાણ કિંમત શોધવાની છે. 10%ની ખોટનો અર્થ એ થયો કે તેની પડતર કિંમત બરાબર ₹100 અને નુકસાન બરાબર ₹10 છે. તેથી વેચાણ કિંમત બરાબર ₹100 ઓછા 10 બરાબર 90 મળે. જ્યારે પડતર કિંમત ₹100 હોય તો વેચાણ કિંમત ₹90 થાય. માટે જો પડતર કિંમત 120 હોય તો વેચાણ કિંમત ₹108 મળે. મિત્રો, જ્યારે આપણે કોઈ બેંકમાંથી
લોન લેવાના છે. અહીં જે પૈસા ઉછીના લેવાની વાત થાય છે તે રકમ મુદ્દલ તરીકે ઓળખાય છે. આ ઉછીના નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલાં થોડો સમય માટે ઉપયોગમાં લેશે. આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે ઉછીના લેનારે બેંકને વધારાના પૈસા ચૂકવવા પડે છે. આ વ્યાજ તરીકે ઓળખાય છે. વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય એ શોધવા માટે ઉછીના લીધેલા નાણાંમાં વ્યાજનો ઉમેરો કરવો પડે. એટલે કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. વ્યાજ સામાન્ય રીતે 1 વર્ષના સમય માટે ટકામાં દર્શાવાય છે. આપણે વાર્ષિક 10% વ્યાજ એવું કહી શકીએ. 10% વ્યાજનો અર્થ દરેક 100 રૂપિયા પર 1 વર્ષ માટે 10 રૂપિયાનું વ્યાજ. ઉદાહરણ: અનિતા વાર્ષિક 15%ના વ્યાજ ઉપર રૂપિયા 5,000ની લોન લે છે. તો તે વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? ઉકેલ: અહીં અનિતા રૂપિયા 5,000ની લોન લે છે, એટલે કે રૂપિયા 5,000 ઉછીના લે છે. 1 વર્ષ માટે વ્યાજનો દર બરાબર 15%. એનો અર્થ એ થયો કે જો રૂપિયા 100 1 વર્ષ માટે વ્યાજે લીધા હોય તો રૂપિયા 15 વ્યાજ ચૂકવવું પડે. જો તેણે રૂપિયા 5,000 લીધા હોય તો 1 વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ રૂપિયા 750 છે. તેથી વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ બરાબર રૂપિયા 5,000 વત્તા રૂપિયા 750 બરાબર રૂપિયા 5,750 થાય. આપણે જાણીએ છીએ કે મુદ્દલ રૂપિયા પી 1 વર્ષ માટે વ્યાજ દર R% તો વર્ષના માટે ચૂકવવું પડતું વ્યાજ R ગુણ્યા P છેદમાં 100. ઉદાહરણ: જો મનોહર રૂપિયા 4,500નું 2 વર્ષ માટેનું વ્યાજ રૂપિયા 750 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. ઉકેલ: અહીં મુદ્દલ P બરાબર રૂપિયા 4,500 છે. સમય T બરાબર 2 વર્ષ. વ્યાજ I બરાબર રૂપિયા 750 છે. વ્યાજનો દર શોધવાનો છે. તેથી I બરાબર P ગુણ્યા T ગુણ્યા R છેદમાં 100માં કિંમત મૂકી સાદુરૂપ આપતા વ્યાજનો દર R બરાબર 8.1/3% મળે છે.